ડીસાના રાણપુરમાં જુગાર રમતા 5 ઇસમો ઝડપાયા. ડીસાના રાણપુરમાંથી જુગાર રમતા 5 ઇસમો ઝડપાયા. ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસમાં શ્રાવણ મહિના અગાઉ જુગાર રમતા 5 શખ્સોને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રોકડ રકમ, મોબાઈલ સહિત ₹60,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શ્રાવણ મહિનો બેસવાને હવે ગણતરીના દિવસો બાકી, ત્યારે જૂના બનાસકાંઠા પોલીસ પણ શ્રાવણીઓ જુગાર રમતા શખ્સોને ઝડપવા તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે શ્રાવણ માસ અગાઉ પોલીસે જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા. એલસીબી પોલીસ સ્ટાફના માણસો ડીસા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે બનાસ નદીના પટમાં કેટલાક ઈસમો જુગાર રમે છે, જેથી તે જગ્યાએ રેડ કરતા જુગાર રમતા ઈસમમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે 5 ઇસમોને ઝડપી પાડ્યા. પોલીસે ઝડપાયેલ ઇસમો પાસેથી રોકડા ₹20,900 તેમજ મોબાઈલ સહિત કુલ ₹60,900નો મુદ્દામાલ જપ્ત કર્યો. જુગાર રમતા ઝડપાયેલ ઇસમ જયેશ બાબુભાઈ લુહાર રહે કચ્છી કોલોની ડીસા, નિર્મલ જસુભાઈ રાઠોડ રહે વર્ધમાન સોસાયટી કોલેજ રોડ ડીસા, મહેશભાઈ બાલુજી ઠાકોર રહે આસડા તાલુકો ડીસા, શાંતિભાઈ મશરૂભાઈ નાઈ રહે વેલુનગર ડીસા, રાજુભાઈ વિરચંદભાઈ મહેતા રહે વાસણા તાલુકો ડીસા. બ્યુરો રિપોર્ટ બરઠક ડીસા બનાસકાંઠા.